હાલો ગાઈસ, સ્વાગત છે તમારું ડીકે ટેકનિકલ ચેનલમાં. તો છે ને ઝીરો વ્યૂનો પ્રોબ્લેમ છે ને એ શું કરવા આવે? ઝીરો વ્યૂ તમારે આવતા હોય ને તો એનો મેન પ્રોબ્લેમ શું હોય તમને આ વિડીયોમાં જાણકારી મળી જશે કે આપણી ચેનલ છે ને વિડીયો આપણે અપલોડ કરી પણ છે ને વ્યૂ એમાં ન વધે. એ 4-5 વ્યૂ આવતો હોય ને એ બંધ થઈ જાય, જીરો ને જીરો જ થઈ રહે અને યુટ્યુબ આપણો વિડીયો છે ને એ આગળ મોકલે નીચે. એનું મેન કારણ શું હોઈ શકે એ તમને આ વિડીયોમાં હું તમને પૂરેપૂરી જાણકારી આપીશ. એટલે આ વિડીયોમાં છે તમે બિના રહીજો. તમારે છે ને જે ઝીરો વ્યૂનો પ્રોબ્લેમ છે ને એ હવે ખતમ થઈ જશે અને તમને છે ને એક જાણકારી મળશે. કારણ કે એ ઝીરો વ્યૂ શું કરવા આવે અને તમે હું એમાં ભૂલ કરો છો એ તમને છે ને બધી જાણકારી મળી જશે. એ ભૂલને સુધારી લેશો ને એટલે તમારા જે ઝીરો વ્યૂનો પ્રોબ્લેમ છે ને તમારો ખતમ થઈ જશે. અને તમે પછી છે ને ગમે ત્યારે વિડીયો અપલોડ કરશો ને એટલે તમારા વ્યૂ ચાલુ થઈ જશે આવવાના. એટલે તમારે ખાલી એ ભૂલ સુધારવાની છે કે તમે છે ને જે ભૂલ કરતા હોય એટલે ઝીરો વ્યૂનો પ્રોબ્લેમ આવે તો છે ને પહેલું તો તમે વિડીયો અપલોડ કરીને છે ને તમે પોતે જાતે જોતા હોય તો છે ને આપણી યુટ્યુબ ચેનલ છે ને એ ફ્રીઝ થઈ જાય અને યુટ્યુબ પછી વિડીયો આગળ મોકલે નહીં. કારણ કે આપણે આપણા ફોનમાં અપલોડ કરીએ અને પછી યુટ્યુબ ખોલીને વિડીયો સર્ચ મારીને આપણે જોઈએ એટલે છે ને યુટ્યુબને ખબર પડી જાય કે એના ફોનમાં વિડીયો જોવે છે અપલોડ કરી. એટલે પછી આ વિડીયોની રીચ આગળ મોકલે નહીં અને આપણે વ્યૂ જીરો ને જીરો જ રહે. કારણ કે વિડીયો આગળ યુટ્યુબ મોકલે ને એટલે વ્યૂઝ કંઈ આવે નહીં. બીજો પ્રોબ્લેમ એ હોઈ શકે કે તમારે છે ને ફેસબુકમાં તમે વિડીયોને શેર કરતા હોય, ગ્રુપમાં શેર કરતા હોય. એટલે ફેસબુકમાં તમે યુટ્યુબનો વિડીયો તમે ફેસબુકમાં શેર કરો ને તો તમને જે શેર કરો ને એ વિડીયોમાં તો વ્યૂ આવી જાય પણ પછી તમે જે બીજા વિડીયો અપલોડ કરો ને એમાં ચેનલ ફ્રીઝ થઈ જાય, એમાં વ્યૂ આવતા બંધ થઈ જાય. પછી તમે જે ફેસબુકમાં વિડીયો શેર કર્યો હોય ને એ વિડીયોમાં તો વ્યૂ આવી જાય કારણ કે ફેસબુકમાં જે જોનારા હોય ને એ વિડીયો જોવે એટલે એમાં વ્યૂ આવી જાય થોડા ઘણા. પણ પછીના તમે જે વિડીયો અપલોડ કરો ને એમાં પછી વ્યૂ હાવ ન આવે. પછી એમાં હાવ જીરો વ્યૂ આવવા માંડે કારણ કે એ પછી યુટ્યુબ ચેનલ ફ્રીઝ કરી નાખે ચેનલને. એટલે ઝીરો વ્યૂનું બીજું કારણ એવું હોય. ત્રીજું કારણ છે ને તમે વિડીયો અપલોડ કરો ને એ તમે એક ટાઈમે ન કરતા હોય, અલગ અલગ ટાઈમે વિડીયો અપલોડ કરતા હોય. માનો કે તમે ક્યારેક સવારે અપલોડ કરી દીધો હોય તો ક્યારેક તમે બપોરે અપલોડ કરો અને ક્યારેક તમે સાંજે અપલોડ કરો. એ રીતે તમારો ફિક્સ ટાઈમ ન હોય ને તો એ તે યુટ્યુબ છે ને એ ચેનલને ફ્રીઝ કરી નાખે. કારણ કે અલગ અલગ ટાઈમે તમે વિડીયો અપલોડ કરો ને તો પણ ચેનલ ફ્રીઝ થઈ જાય અને ચેનલમાં વ્યૂ ન આવે. પછી આપણે ગમે વિડીયો આપણે અપલોડ કર્યા રાખ્યું ને કારણ કે એ આપણે ભૂલ છે ને એ સુધારો ને પછી તે વ્યૂ આવવાના ચાલુ થાય યુટ્યુબમાં. આ ભૂલને સુધારી નાખવાની. આ 3 ભૂલો કરતા હોય ને તો આ 3 ભૂલો આપણે સુધારી નાખવાની. એટલે 3 મિસ્ટેક આપણે સુધારવાની રહે. કારણ કે આ 3 મિસ્ટેક કરતા હોય ને એટલે ચેનલ ફ્રીઝ કરી નાખે યુટ્યુબ અને આપણી ચેનલ ફ્રીઝ થઈ જાય. આ આપણે 3 ગલતી કરીને એટલે ચેનલ ફ્રીઝ આપણી થઈ જ જાય. અને કારણ કે મારે પણ છે ને આ મારા અનુભવથી હું તમને કહું છું, મારે પણ આ અનુભવ થઈ ગયો છે. કારણ કે મારી બીજી એક ચેનલ હતી ને એમાંય તો હું એમ જ તે કરતો હતો. એટલે આપણને ધીમે ધીમે અનુભવ થઈ ગયો કે આપણે આ ભૂલ ન કરાય, આ આપણી મિસ્ટેક ન કરાય. કારણ કે આવી મિસ્ટેક છે ને એ આપણી ચેનલને ફ્રીઝ કરી નાખે. એટલે આ વિડીયો એટલે આજનો વિડીયો એટલે આપણે આ બનાવ્યો છે કે જો આ ભૂલ કરતા હોય ને યુટ્યુબમાં તો ન કરતા. અને એક જ ટાઈમે તમે વિડીયો અપલોડ કરો. જે શેર ન કરશો એ તો યુટ્યુબ છે ને એની હાથે જ તે વિડીયોને આગળ મોકલે. આપણે શેર કરવાની એમાં જરૂર ન હોય યુટ્યુબમાં. એ યુટ્યુબ જ તે આપણી રીચ વધારે અને આગળ વિડીયો મોકલે માણસોને. આપણે એમાં શેર કરવાનું ન આવે જોઈએ. અને અપલોડ તે આપણે છે ને ગમે એક ટાઈમ સિલેક્ટ કરી લેવાનો. માનો કે આપણે સવારે અપલોડ કરતા હોય ને તો સવારે જ અપલોડ કરવાનો. તો એમાં જે મોટા મોટા ક્રિએટર હોય ને એમને જોવો ને તો એ એક ટાઈમે જ તે વિડીયો અપલોડ કરે. કારણ કે એમને એક ટાઈમ હોય એ 8 વાગે અપલોડ કરવાનો હોય ને તો એ 8 વાગે જ તે અપલોડ કરે વિડીયો. મોટા મોટા ક્રિએટર હોય ને એ તે. તો હું ઉમ્મીદ કરું છું તમને આપણો વિડીયો સારો લાગ્યો છે. તો આપણો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક કરી નાખજો અને તમારા ભાઈને સબસ્ક્રાઈબ કરી લેજો.